ચલો હવે આપણે જોઈશું શ્વસન સંતુલન ચાર્ટ. બરાબર. પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝ અણુથી, ઓક્સિડાઇઝ ગ્લુકોઝ અણુ એટલે ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ એને ઓક્સિડાઇઝ ગ્લુકોઝ અણુ કહીશું. બરાબર. એટલે એમ કે પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝ અણુથી નિર્માણ થનાર વાસ્તવિક એટીપીની ગણતરી કરવી એ સંભવ છે. હવે ગ્લુકોઝનું ઓક્સિડેશન કઈ ક્રિયામાં થાય? શ્વસનની ક્રિયામાં થાય. એટલે એવું કહેવા માંગે છે કે શ્વસનની ક્રિયામાં જે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે અને એના દ્વારા જે એટીપીની પ્રાપ્તિ થાય છે એ એટીપીની ગણતરી કરવું હવે સંભવિત છે, એટલે કે પોસિબલ છે, આપણે ગણતરી કરી શકીએ છીએ. બરાબર. પણ એમ કે ગણતરી કરવું એ વાસ્તવમાં હવે એક સૈદ્ધાંતિક અભ્યાસ જ રહી ગયો છે. એટલે વાસ્તવમાં એ એટીપીની ગણતરી કરવી એક સૈદ્ધાંતિક અભ્યાસ બનીને રહી ગયો છે. પરંતુ આ ગણતરી નિશ્ચિત કલ્પનાઓને આધારે કરી શકાય છે. બરાબર. કેટલીક એવી કલ્પનાઓ છે કે જેના આધારે આપણે એ ગણતરી કરી શકીએ છીએ. એના માટેની એ લોકોએ 4 કલ્પનાઓ અહીં રજૂઆત કરી છે, જેને આપણે 1 by 1 જોઈશું. સૌપ્રથમ પહેલા એવું કે એ એક ક્રમિક, સુવ્યવસ્થિત અને ક્રિયાત્મક પરિપથ છે. એટલે એમ કે જારક શ્વસન દરમિયાન જે એટીપીની ગણતરી આપણે એટીપી મુક્ત થાય છે, જેની આપણે ગણતરી કરવાના છીએ, એ જારક શ્વસનની ક્રિયા 3 તબક્કામાં થાય છે: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા થાય છે. સૌપ્રથમ પહેલાં ગ્લાયકોલિસિસમાં પણ જો તમે ગ્લુકોઝ, તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, પછી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એમ બધી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. એટલે ક્રમિક, સુવ્યવસ્થિત અને ક્રિયાત્મક પરિપથ તરીકે એ જારક શ્વસનને ઓળખવામાં આવે છે. બરાબર. જેમાં એક ક્રિયાસ્થાનથી બીજા ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે. બરાબર છે. જેમાં એક ક્રિયાસ્થાનથી બીજા, એટલે એક ક્રિયા થાય એટલે એના પછી એ બીજામાં જાય અને બીજી ક્રિયા શરૂ થાય. એટલે એક ક્રિયાસ્થાનથી બીજા ક્રિયાસ્થાન સુધી નિર્માણ થાય છે, જેમાં ગ્લાયકોલિસિસ, ટીસી અને ઇટીએસ ચક્રનો આપણે સમાવેશ કર્યો છે. જેમાં આપણે ગ્લાયકોલિસિસ જોઈએ છીએ, એટલે કે ગ્લુકોઝ સૌપ્રથમ આવે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થવાની શરૂઆત થાય. સૌપ્રથમ ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ દરમિયાન 2 પાયરુવિક એસિડ બને. એ 2 પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં જાય અને ત્યાંથી એ ઇટીએસમાં જશે. એમ એ ક્રમિક પ્રક્રિયાઓ છે અને એક ક્રિયાસ્થાનથી બીજી ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ ના બને તો પાયરુવિક એસિડ જ ના બને તો ક્રેબ્સ ચક્રનું નિર્માણ થાય ખરું? ના થાય. બરાબર. એટલા માટે એવું કે એક ક્રિયાસ્થાનથી બીજા ક્રિયાસ્થાનનું નિર્માણ આ પરિપથની અંદર આપણને જોવા મળે છે. બીજું, ગ્લાયકોલિસિસ એમ કે એ દરમિયાન જે એનએડીએચ મળે છે, યાદ કરો ગ્લાયકોલિસિસમાં વિફોસ્ફરીકરણનો તબક્કો, બરાબર, જે દરમિયાન આપણને 2 એનએડીએચ મળે છે. તેમ કે ગ્લાયકોલિસિસમાં જે એનએડીએચ મળે છે એ એનએડીએચ ભવિષ્યમાં કણાભસૂત્રમાં જશે, જ્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે. એટલે કે ગ્લાયકોલિસિસ દરમિયાન જે આપણને એનએડીએચ મળે છે એ એનએડીએચ ભવિષ્યમાં કણાભસૂત્રમાં જશે, કણાભસૂત્રના ક્રિસ્ટીના પટલમાં જશે અને ત્યાં જઈને એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થશે. કયા તબક્કા દ્વારા? ત્રીજા તબક્કા દ્વારા, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા. ત્યાર પછી ત્રીજો મુદ્દો, પરિપથનો કોઈ પણ મધ્યવર્તી બીજા સંયોજનોના નિર્માણમાં ભાગ લેતો નથી. એમ કે આ પરિપથ જ્યારે ચાલતો હોય તે દરમિયાન વચ્ચે જે પણ કોઈક મધ્યવર્તી સંયોજનો વચ્ચેના બને છે એ કોઈ બીજી વસ્તુના નિર્માણમાં ભાગ લેતા નથી. જેમ કે ગ્લાયકોલિસિસ છે તો એમાંથી પાયરુવિક એસિડ બને ગ્લુકોઝમાંથી, તો એ પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં જ જશે. એ પાયરુવિક એસિડમાંથી જો બીજું કોઈ વસ્તુ બની જાય તો એ ક્રેબ્સ ચક્રની શરૂઆત થતી નથી. એટલે એમ કે જે બી કોઈ વચ્ચે મધ્યવર્તી સંયોજનો બનતા રહે છે એ સંયોજનો એની આગળના પરિપથમાં, આગળના તબક્કામાં જ જશે. એમાંથી કોઈ બીજી વસ્તુનું નિર્માણ થઈ જતું નથી. ત્યાર પછી શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. એ કે આપણે જે જારક શ્વસનની ક્રિયા કરીએ છીએ, જેમાં 3 તબક્કા આપણે જોયા, એમાં આપણે ગ્લુકોઝનું શ્વસન કરાવ્યું. એટલે એમ કે મોટા ભાગે એમ તો પ્રોટીન, ખોરાક તરીકે પ્રોટીન ચરબીનું પણ થાય છે જરૂરિયાત મુજબ, પણ બહુ રેર કેસમાં, એવી અમુક કન્ડિશનમાં. મોટા ભાગે આપણા બોડીની અંદર કે ગ્લુકોઝ શ્વસન કોનું થાય છે? તો ગ્લુકોઝનું થાય છે. એટલે એમ કે શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે, જેથી બીજા વૈકલ્પિક પ્રક્રિયકો એટલે પ્રોટીન અને ચરબી વગેરે વગેરે, બરાબર, એ પથમાં કોઈ પણ મધ્યવર્તી તબક્કામાં પ્રવેશ કરતા નથી. પ્રોટીન, ચરબી, બીજા કોઈ પણ જે પ્રક્રિયકો છે એ વચ્ચેથી એ પરિપથમાં એન્ટ્રી મારી શકતા નથી. બરાબર. આપણે આવતીકાલે જે પરિપથ જોવાના છે એની અંદર આપણને વ્યવસ્થિત રીતે હજુ વધારે ખબર પડશે. બરાબર. ત્યાર પછી આ ઉપરની જે આપણી બધી કલ્પનાઓ જોઈ, એમ કહે છે કે આ પ્રકારની કલ્પના સજીવ તંત્રમાં વાસ્તવમાં તર્કસંગત હોતી નથી. એટલે એમ કે રિયાલિટીમાં, વાસ્તવમાં સજીવની અંદર આ બધી પરિકલ્પનાઓ જે 4 જોઈ એ તર્કસંગત હોતી નથી, એટલે મેચ થતી નથી. કેમ કે આપણે જે રીતે વિચારીએ એ પ્રમાણે બધા પરિપથ એક પછી એક થાય છે.
પણ એકચ્યુઅલમાં એમ કે બધા પરિપથ એક પછી એક, એટલે ગ્લાયકોલિસિસ થશે, પછી ક્રેબ્સ ચક્ર થશે, પછી ETS થશે, એવું આપણે વિચારીએ છીએ. પણ એમ કે એકચ્યુઅલમાં એક પછી એક થતું નથી, પણ એક સાથે એ બધા જ પરિપથો કાર્ય કરતા હોય છે. જે સમયે ગ્લાયકોલિસિસ થતું હોય છે એ સમયે ક્રેબ્સ ચક્ર પણ થતું હોય છે, અને એ જ સમયે ETS પણ ચાલુ જ હોય છે. એટલે આ બધા પરિપથો એક પછી એક નથી થતા, પણ બધા એકી સાથે કાર્ય કરતા જ હોય છે. બરાબર. ત્યાર પછી પરિપથમાં પ્રક્રિયક આવશ્યકતા અનુસાર બહાર અને અંદર આવજા કરી શકે છે. બરાબર છે. પરિપથની અંદર આપણે જે મેઇન પ્રક્રિયક હોય, પ્રક્રિયક એ જરૂરિયાત પ્રમાણે બહાર કે પરિપથની અંદર કે પરિપથની બહાર પણ એ આવજા કરી શકે છે. આ મુદ્દો પણ આવતીકાલના પરિપથમાં આપણને કન્ફર્મ વ્યવસ્થિત ખબર પડશે. બરાબર. ચલો, ત્યાર પછી આવશ્યકતા અનુસાર એટીપીનો ઉપયોગ પણ થઈ શકે છે. એમ કે તબક્કાઓ દરમિયાન એટીપી બનતા જાય છે, અને આપણી શરીરની જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે એટીપી વાપરતા જઈશું. બરાબર. એટલે એટીપીનો ઉપયોગ પણ થતો જશે. ઉત્સેચકીય ક્રિયાઓનો દર ઘણી રીતે નિયંત્રિત થાય છે. એમ કે આ બધા જે તબક્કાઓ છે આપણે જાણીએ છીએ કે ઉત્સેચકીય તબક્કાઓ છે. કેમ કે ઉત્સેચકો દ્વારા થાય છે. ગ્લાયકોલિસિસમાં પણ ઇવન બધા જ સ્ટેપમાં ઉત્સેચકો મદદ કરે છે. બરાબર. એટલે એમ કે ઉત્સેચકીય ક્રિયાઓ જે છે, આ બધા તબક્કાઓ છે, એનો દર ઘણી બધી રીતે નિયંત્રિત થતો હોય છે. છતાં પણ આ ક્રિયા કરવી ઉપયોગી જ છે. કેમ? કારણ કે સજીવ તંત્રમાં ઉર્જાનું નિષ્કર્ષણ એટલે કે ઉર્જાનું ઉત્પન્ન થવું, તેમજ તેનો સંગ્રહ થવું અને તેના માટેની કાર્યદક્ષતા, તેના દ્વારા આપણે પછી કાર્ય કરી શકીએ છીએ. એટલે એ વસ્તુ થવું પણ આપણી બોડીની અંદર જરૂરી છે. આમ જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી 38 અણુઓની વાસ્તવિક પ્રાપ્તિ થાય છે. એટલે ફાઇનલી એ લોકોએ શ્વસન સંતુલન ચાર્ટમાં જે એટીપીની ગણતરી કરવાની વાત કરી છે, એ લોકોએ ફાઇનલી આંકડો આપી દીધો કે એક ગ્લુકોઝ જારક શ્વસનમાંથી પસાર થાય એટલે તેમાંથી ટોટલ 38 એટીપીની પ્રાપ્તિ આપણને થાય છે. પણ એ 38 એટીપીની પ્રાપ્તિ કઈ રીતે થાય એના વિશે આપણે જો ચર્ચા કરીએ તો તમે જોજો, અહીં મેં 38 એટીપીની ગણતરી લખ્યું છે. 6 + 2 + 28 + 2. બરાબર. તો આ 6 કયા? તો જોજો, આ બે પહેલા જે 6 + 2 8 જે છે એ પહેલા તબક્કાના, અને 28 + 2 જે છે એ બીજા તબક્કાને એવું દર્શાવ્યું છે. તો અહીં પહેલો તબક્કો એટલે ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો એટલે ક્રેબ્સ ચક્ર. બરાબર. તો તમે જોઈ શકો છો કે પહેલા 6 મેં એવું લખ્યું છે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા. હવે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે ચારક શ્વસનનો ત્રીજો તબક્કો, જેને આપણે ETS સિસ્ટમ કહીએ. તો અહીં જો મેં પહેલો તબક્કો ગ્લાયકોલિસિસની ચર્ચા કરું તો યાદ કરો કે ગ્લાયકોલિસિસમાં NADH કેટલા મળતા હતા? 2 NADH મળતા હતા. ભવિષ્યમાં એ NADH ક્યાં જાય? ETSમાં જશે, ત્રીજા તબક્કામાં જશે. અને આપણે જાણીએ છીએ કે એક NADHમાંથી કેટલા એટીપી મળે? 3. તો એવા ગ્લાયકોલિસિસ માટે એવા 2 NADH મળે છે. તો ટોટલ આપણને કેટલા એટીપી મળે? 6. એટલે ગ્લાયકોલિસિસમાં જે 2 NADH મળે છે એ છેલ્લા ત્રીજા તબક્કામાં ETSમાં જઈને એમાંથી આપણને 6 એટીપીની પ્રાપ્તિ થાય છે. આમ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં જઈને 6 એટીપી NADHમાંથી મળે છે. એટલા માટે લખ્યું છે કે 6 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા, એટલે કયા? 2 NADH દ્વારા જે મળે 6 એટીપી, એની ચર્ચા કરી છે. ત્યારબાદ બીજા 2 એટીપી આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા. આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા એટલે આધારકમાં જ જે એડીપીનું ફોસ્ફોરીકરણ થઈને જે એટીપી મળે છે એ એટીપીની, એટલે કે જે ચોખ્ખા એટીપી મળે છે એની ગણતરી પૂછી છે. કઈ રીતે? તો યાદ કરો કે વિફોસ્ફોરીકરણમાં આપણને ગ્લાયકોલિસિસમાં 4 એટીપી મળે છે, પણ અહીં આપણે કેમ 2 જ એટીપીની ગણતરી કરીએ છીએ? કારણ કે ફોસ્ફોરીકરણના તબક્કામાં 2 એટીપી વપરાઈ ગયા હોય છે. એ 2ની ભરપાઈ કરવા માટે આપણે 2ને બાદ કરી નાખીએ છીએ. એટલા માટે આપણને ટોટલ ગ્લાયકોલિસિસમાં 2 એટીપી મળે છે. એ 2 એટીપી આપણને આધારકમાં એડીપીનું ફોસ્ફોરીકરણ થવાથી મળે છે. એટલા માટે લખ્યું છે કે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા મળેલા 2 એટીપી. આમ પહેલો તબક્કો એટલે કે ગ્લાયકોલિસિસમાં ટોટલ 6 + 2 એટલે કે 8 એટીપી મળે છે. ગ્લાયકોલિસિસમાં 8 એટીપી મળ્યા. ત્યાર પછી બીજો તબક્કો જો ક્રેબ્સ ચક્રની વાત કરીએ તો જોજો 28 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા એટલે ETS દ્વારા. તો યાદ કરો કે એક ગ્લુકોઝ એટલે 2 પાયરુવિક એસિડ, પણ એક પાયરુવિક એસિડ એક ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય ત્યારે આપણને NADH કેટલા મળતા હતા? 4 મળતા હતા. બરાબર. પણ આપણે તો એક ગ્લુકોઝની ગણતરી કરવાની છે, એટલે આપણે બીજો પાયરુવિક એસિડને પણ ક્રેબ્સ ચક્રમાંથી પસાર કરવું પડશે. એટલે 2 પાયરુવિક એસિડ જો ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય તો આપણને NADH કેટલા મળે? 8 મળે. અને એક NADHમાંથી 3 એટીપી મળે તો 8 NADHમાંથી આપણને કેટલા મળશે? 24 એટીપી આપણને મળે છે. બરાબર. એ જ રીતે આપણે યાદ કરો કે જ્યારે પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય ત્યારે FADH નો એક અણુ મળે છે.
એવા 2 પાયરુવિક એસિડ આપણે ક્રેબ્સ ચક્રમાંથી પસાર કરશું એટલે આપણને કેટલા FADH મળશે? 2 FADH મળશે. હવે એક FADH ETS માંથી પસાર થાય એ દરમિયાન આપણને 2 ATP મળે છે. તો એવા 2 FADH એ ETS માંથી પસાર થાય આપણને કેટલા ATP મળશે? 4 ATP. આમ 24 + 4 કેટલા 28 ATP જે મળે છે એ આપણને ETS દ્વારા મળે છે, ઓક્સિડેટિવ ફોસ્ફરિક કરંટ દ્વારા મળે છે. એટલા માટે બીજા તબક્કામાં ક્રેબ્સ ચક્રમાં લખ્યું છે કે 28 ATP ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા. ત્યાર પછી લખ્યું છે કે બીજા 2 ATP આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા. આધારક આધારિત એટલે યાદ કરો કે એક ક્રેબ્સ ચક્ર ફરે ત્યારે GTP GDPમાં ફેરવાય છે અને એમાંથી મળેલો અકાર્બનિક ફોસ્ફેટ ADP સાથે જોડાઈને ATPનું નિર્માણ કરે છે. આમ એક ક્રેબ્સ ચક્રમાં એક પાયરુવિક એસિડ પસાર થાય ત્યારે એક ATP મળે તો આપણે એટલે 2 પાયરુવિક એસિડ એટલે કે 2 ક્રેબ્સ ચક્રની ગણતરી કરીએ તો આપણને આધારક આધારિત કેટલા ATP મળે? 2 ATP મળે. આમ ટોટલ 6 + 2 + 28 + 2 એટલે 38 ATP આપણને ટોટલ એક ગ્લુકોઝમાંથી મળે છે. બરાબર? અને કઈ રીતે મળે આપણે જોઈ જ ગયા છે. આમ એ 38 ATPમાં 8 ATP આપણને ગ્લાયકોલિસિસ દ્વારા મળ્યા અને 30 ATP આપણને ક્રેબ્સ ચક્ર દ્વારા મળ્યા. જો ઇનકેસ કદાચ એવું પૂછે કે ETS દ્વારા કેટલા ATP મળે તો ગ્લાયકોલિસિસના 6 અને આના 28 એટલે 28 + 6 એટલે 34 ATP આપણને ETS દ્વારા મળ્યા એવું આપણે કહી શકીએ. બરાબર? ચલો, પણ મહત્વનો પોઈન્ટ એ છે કે આ જે 38 ATP પૂછાય ને, 38 ATP જે ગ્લુકોઝમાંથી મળે ને એ આદિકોષ કેન્દ્રી સજીવોમાં મળે છે. એટલે હંમેશા યાદ રાખજો કે આદિકોષ કેન્દ્રી સજીવોમાં એક ગ્લુકોઝમાંથી ટોટલ 38 ATP મળે છે, પરંતુ સુકોષ કેન્દ્રી સજીવોમાં એક ગ્લુકોઝમાંથી 36 ATP મળે છે. બાકીના 2 ATPનું થયું શું? તો આપણે જાણીએ છીએ કે ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય છે અને કોષ રસમાં એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બને છે. એ પાયરુવિક એસિડ ત્યાર પછીના નેક્સ્ટ તબક્કામાં જવા માટે ક્રેબ્સ ચક્રમાં કોષ રસમાંથી જશે વહન કરીને. તો જ્યારે એક પાયરુવિક એસિડ કોષ રસમાંથી ક્રેબ્સ ચક્ર તરફ જાય છે તે જવા માટે એને ઉર્જાની જરૂર પડે છે અને તે દરમિયાન એક ATP વપરાય છે. પણ આપણે એક ગ્લુકોઝની ચર્ચા કરીએ એટલે 2 પાયરુવિક એસિડ લઈએ તો 2 પાયરુવિક એસિડને કોષ રસમાંથી ક્રેબ્સ ચક્રમાં જવા માટે એટલે કે કણાભ સૂત્રમાં જવા માટે 2 ATP વપરાઈ જાય છે. એટલા માટે સુકોષ કેન્દ્રી સજીવોમાં 38ના જગ્યા પર 36ની ગણતરી કરવામાં આવે છે. એટલે જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય તો બહુ ધ્યાનથી પહેલાં સમજજો કે આદિકોષ કેન્દ્રીમાં પૂછ્યું છે એક ગ્લુકોઝમાંથી કે સુકોષ કેન્દ્રી સજીવોમાં પૂછ્યું છે. જો સુકોષ કેન્દ્રી સજીવ હશે તો તમારે એક ગ્લુકોઝમાંથી 36ની કાઉન્ટ કરવાના અને જો આદિકોષ કેન્દ્રી સજીવ હશે તો એક ગ્લુકોઝમાંથી તમારે 38ની ગણતરી કરવાની રહેશે. બરાબર? ચલો, તો આ રીતે આપણને ખબર પડી કે એક ગ્લુકોઝમાંથી 38 આદિકોષ કેન્દ્રીમાં અને 36 સુકોષ કેન્દ્રી સજીવોમાં કઈ રીતે મળે છે એના વિશેની ગણતરી આ તમને ખબર પડી ગઈ હશે. બરાબર? હવે કોઈ કન્ફ્યુઝન ના હોય. હવે ટેક્સ્ટબુકમાં એક ટોપિક આપ્યો છે કે આઠવણ અને જારક શ્વસનની તુલના એટલે કે એ બે વચ્ચેનો તફાવત. આઠવણ એટલે એક રીતે અજારક શ્વસન અને જારક શ્વસન વચ્ચેનો તફાવત. કેમ કે ભલે આઠવણ લખ્યું, આઠવણ આવે એટલે કઈ થિયરી? અજારક શ્વસન. ને અજારક શ્વસન આવે એટલે એમાં ગ્લાયકોલિસિસ અને આઠવણ, અને જારક શ્વસન આવે એટલે એમાં ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ETS. બરાબર? તો 3 તફાવતના મુદ્દાઓ આપ્યા છે, આપણે ત્રણે 1 by 1 જોઈશું. સૌપ્રથમ પહેલો મુદ્દો કે આઠવણમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થાય છે. આંશિક વિઘટન એટલે અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, જ્યારે જારક શ્વસનમાં પૂર્ણ વિઘટન થાય છે. એટલે કે જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને એની સાથે સાથે જારક શ્વસનમાં H2O અને CO2 પણ મળે છે. યાદ કરો, ક્રેબ્સ ચક્રમાં પણ H2O અને ગ્લાયકોલિસિસમાં પણ H2O મળે છે અને CO2. જ્યારે એક પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય તો આપણને 3 CO2 મળતા હતા. એમ 2 પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થશે એટલે એક ગ્લુકોઝ દરમિયાન આપણને 6 CO2 તો ક્રેબ્સ ચક્રમાં પણ મળતા હતા. બરાબર? એટલે તફાવતનો પહેલો જ મુદ્દો એમ કહેવા માંગે છે કે આઠવણમાં ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, જ્યારે જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન તો થાય જ છે, ઉપરાંત H2O અને CO2 પણ આપણને મળે છે. બીજો મુદ્દો, આઠવણમાં ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના નિર્માણ દરમિયાન એટલે કે આઠવણમાં એટલે કે અજારક શ્વસનમાં ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના નિર્માણ દરમિયાન એટલે કે ગ્લાયકોલિસિસ દરમિયાન ATPના 2 વાસ્તવિક અણુની પ્રાપ્તિ થાય છે. જોજો, ATPના 2 અણુની વાસ્તવિક પ્રાપ્તિ. 2 અણુની વાસ્તવિક પ્રાપ્તિ એટલે કયા?
આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા જે બે મળે ને એની વાત કરી છે. એ બે ચોખ્ખા એટીપી મળે છે, NADH માંથી નથી મળતા, એટીપીના સ્વરૂપમાં જ મળે છે, એટલે એને વાસ્તવિક એટીપી આપણે કહીશું, જેને આપણે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા મળેલા એટીપી પણ કહીએ છીએ. બરાબર. એટલે એમ કે આઠવણમાં જો ગ્લાયકોલિસિસની વાત કરીએ તો ગ્લાયકોલિસિસ દરમિયાન વાસ્તવિક રીતે બે ચોખ્ખા એટીપીના અણુની પ્રાપ્તિ થાય છે, જ્યારે જારક શ્વસનમાં ખૂબ વધારે એટીપીના અણુઓનું નિર્માણ થાય છે. એટલે એમ કે અજારક શ્વસન માટે ગ્લાયકોલિસિસ દરમિયાન બે જ એટીપી મળે છે, પણ જારક શ્વસન દરમિયાન એવા ઘણા બધા એટીપીનું, ઘણા બધા એટલે 38 અથવા તો 36 એટીપીનું નિર્માણ આપણને જોવા મળે છે. ત્રીજો તબક્કો, આઠવણમાં NADHનું NAD+માં ઓક્સિડેશન થાય એ મંદ પ્રક્રિયાથી થાય છે, જ્યારે એ જ પ્રક્રિયા જારક શ્વસનમાં તીવ્ર ગતિથી થાય છે. એટલે એમ કે NADH જ્યારે NADમાં ફેરવાય છે એ પ્રક્રિયા આઠવણમાં એટલે કે અજારક શ્વસનમાં ખૂબ જ ધીમી ગતિથી થાય છે, મંદ ગતિથી થાય છે, જ્યારે એ જ પ્રક્રિયા એટલે કે NADHનું NADમાં ફેરવવાની પ્રક્રિયા જારક શ્વસનમાં ખૂબ જ તીવ્ર ગતિથી થતી આપણને જોવા મળે છે. તો આ રીતે તફાવતના ટેક્સ્ટબુકમાં 3 મુદ્દાઓ આપ્યા છે. આપણને જો જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત અથવા તો આઠવણ અને જારક શ્વસન વચ્ચેનો તફાવત પૂછાય તો આ 3 મુદ્દા આવશે. એ ઉપરાંત બીજા પણ આપણે જો થિયરીનો કોન્સેપ્ટ સમજ્યા હોય તો બીજા પણ આપણે લખવા હોય તો લખી શકીએ. જો વધારે માર્ક્સમાં પૂછાય તો આપણે વધારે મુદ્દા લખવાના રહેશે. બરાબર. તો આ રીતે આપણે શ્વસન સંતુલન ચાર્ટમાં જોયું કે એક ગ્લુકોઝમાંથી 38 આડી કોષ કેન્દ્રીમાં અને 36 સુકોષ કેન્દ્રીમાં કઈ રીતે એટીપીની ગણતરી આપણે કરીએ છીએ. એ ગણતરી તમને ટેક્સ્ટબુકમાં આપી નથી, પણ તમને લોકોને સમજ પડે એટલા માટે અલગથી મેં આ 2 વસ્તુ લખ્યું છે. તમે નોટની અંદર જ્યારે લખો ત્યારે આ 2 પોઈન્ટની પણ નોંધ કરી લેજો. બરાબર. એટલે ગણતરીવાળા જ્યારે ક્વેશ્ચન પૂછાય તો તમને સોલ્વ કરવાનું ખબર પડે કે આ રીતે ગણતરી કરીને સોલ્વ કરવાના છે. નીટમાં અને ગુજરાત બોર્ડમાં ઘણી વખત ગૂંચવીને ક્વેશ્ચન પૂછે છે. બહુ ધ્યાનથી સમજવાનું કે આધારિત પૂછેલા છે, માત્ર ઓક્સિડેટિવના પૂછેલા છે, ટોટલ પૂછેલા છે કે કઈ રીતે પૂછ્યા છે. એટીપીની ગણતરી માટે લોકો ઘણા બધા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કરે છે. બરાબર. એટલે તમારી પાસે જો કોઈ રેફરન્સ મટીરિયલ હોય તો આને રિલેટેડ જે એટીપીની ગણતરીવાળા ક્વેશ્ચન હોય એ રિફર કરજો. બરાબર.